उच्चतर माध्यमिक स्कूल खोरडा के ऑनलाइन शिक्षण में सभी 12वीं कक्षा के छात्रों का स्वागत है। हमने देखा कि नमक के दारोगा प्रेमचंद जी की एक कहानी हमने अगले हफ्ते में यहाँ तक पहुँचे थे कि जो धर्म और नीति से जो कार्य करता है उसको कोई परास्त नहीं कर सकता और अन्याय करने वाला का पांव कीचड़ में गड़ जाते हैं। और यहाँ तक हम पहुँचे थे कि दुनिया सोती थी पर दुनिया की जीभ जागती थी। कहते कि जो अच्छा बुरा काम करते हैं तो दुनिया रात को सोती है और सुबह में उसकी जो कार्य किया है उनके बारे में सबको पता चल जाता है। सवेरे ही देखते हैं तो बालक वृद्ध सभी मुंह से यही बात सुनाई देती है, जिसे देखिए वही पंडित के इस व्यवहार पर टीका टिप्पणी कर रहा था। निंदा की बहुत सारे हो रही, मानव संसार के सभी पापी या का पाप कट गया हो। पानी दूध नाम के बेचने वाला घोला कपिलित रोजना में भरने वाले अधिकारी वर्ग, रेल के बिना टिकट सफ़र करने वाले बाबू लोग, जाली दस्तावेज बनाने वाले सेठ और साहूकार, यह सब देवताओं की भांति गर्दनें चला रहे थे। यही दुनिया सोती है का मतलब है कि જ્યારે कोई खराब कार्य करे ત્યારે માણસ ક્યાંથી ને ક્યાંથી એ વ્યવહારને ઉપજાવે છે અને વૃદ્ધ હોય, બાળક હોય, કોઈ પણ હોય તો એની ટીકા કરતા હોય છે। જેમ વ્યવહારિક ટીપા यहाँ पर पंडित आलोपीदीन पर होती है कि એ રીતે વ્યવહારની ટીકા છે, ટિપ્પણી છે એ લોકો નિંદાના રૂપમાં કરતા હોય। સંસારની અંદર જાણે પાપીઓનું પાપ નષ્ટ થઈ ગયું હોય, એમનો પાણીનો ખળો ભરાઈ ગયો હોય અને ફૂટે છે દૂધ વેચવાવાળો જ્યારે દૂધ અંદર પાણી નાખીને જતો હોય તો અંતે તો એનો પાપ બહાર નીકળતું હોય છે। અહીં આગળ એમ કહેવું છે શેઠ હોય આ સાહુકાર હોય, જ્યારે જ્યારે એનું ચરમસીમા ઉપર એ પહોંચે છે ત્યારે પર્દાફાશ થઈ જતું હોય છે। તો અહીં આગળ પંડિતજીનું પણ આ રીતે જ થાય છે કે શોભ એટલે લજ્જાના કારણે મસ્તક ઝુકાવે છે અને આ પંડિત આલોપીદીન દસ્તાવેજ કરવાવાળા આ લોકોનું જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે એમને લજ્જાહીન થવું પડતું હોય છે, લોકો આગળ નતમસ્તક થવું પડતું હોય છે। अभियुक्त होकर कांस्टेबल ने 7 हाथों से हथकड़ियों हृदय में घोलानी और शोभ भरे लाज से गर्दन झुकाकर अदालत की तरह चले तो सारे शहर हलचल मच गई। मेलों में कदाचित आंखों इतनी व्यग्र न होगी, भीड़ के भारे छत दीवार के कोई भेद न रहा। हम देखते हैं कि पंडित आलोपीदीन अभियुक्त व्यक्ति है, एक सज्जन व्यक्ति है અને જે વ્યક્તિના હાથમાં હથકડી પડે ત્યારે માણસનું અભિમાન ગવાય છે, ત્યારે એ વ્યક્તિનું અસ્તિત્વ તૂટતું હોય છે કે આવો સજ્જન જેવો વ્યક્તિ થઈને એને શું ગુનો કર્યો હશે તેને પોલીસવાળા આ કોન્સ્ટેબલ સાહેબ પકડીને હાથકડી નાખી અને લઈ જાય છે। એટલે લજ્જાના મારે એની ગરદન છે એ નીચી ઝુકાવીને ચાલતો હોય છે અને આજુબાજુ હલચલ મચી જાય છે કે લોકો જોવે છે, કહે છે કે ભાઈ આ આલોપીદીનને કેમ ગિરફ્તાર કર્યા છે, એમનો શું ગુનો હશે એવું વ્યસ્ત થતા હોય છે અને આનો શું ભેદ છે એ ચારે દીવારોની અંદર બંધ છે। किंतु अदालत में पहुंचने की देर थी અને જ્યારે પંડિત આલોપીદીનને અદાલત લઈ જવાની તૈયારી થઈ રહી હતી, થોડી વાર હતી। પંડિત આલોપીદીન इस अघातवन के सिंह थे અને કેમ સિંહ કયો છે ઘાતવનનો, ઘોર જંગલનો સિંહ કેમ કહેવામાં આવે છે કે पंडित आलोपीदीन एक सज्जन व्यक्ति है, धन दौलत पे
बहुत ही विश्वास करता है। इसलिए અહીં આગળ કહે છે કે જેના પાસે ધન દોલત છે એને સિંહના જેમ અગાધ વનનો સિંહ કહેવામાં આવે છે। अधिकारी वर्ग उनके भक्त अमले, अनेक सेवक, वकील, मुख्तार, उनके आज्ञापालक और अदली, चपरासी तथा चौकीदार उनके बिना मोल गुलाम थे। उन्हें देखते ही लोग चारों तरफ से दौड़े। सभी लोग विस्मय हो रहे थे। इसलिए उन्होंने आलोपीदीन ने क्यों बद कर्म किया, बल्कि इसलिए कि कानून के पंजे में कैसे आए। ऐसे मनुष्य जिसके पास असाध्य साधन करने वाले धन है, अनन्य वाचाल है, वह कानून के पंजे में कैसे आए। प्रत्येक मनुष्य के सहानुभूति होती है। कहते कि अदालत में पहला पंडित आलोपीदीन एक સિંહના જેવો છે અને આ ઘોર સિંહના જેવો જે પંડિત આલોપીદીન ત્યાંના અધિકારીઓ વર્ગ, પટ્ટાવાળા, સેવક ભાઈઓ, વકીલો અને ત્યાંની અદાલતની અંદર કામ કરવાવાળા બધા વ્યક્તિઓ, ચોકીદાર સુધી દોડે છે તેમના સામે કે પંડિત આલોપીદીન કેવી રીતે ફસાયા છે, એમનો શું ગુનો છે, એમને કેમ ગિરફ્તાર કરવામાં આવે છે, આવા પ્રશ્નો ઉઠતા હોય છે। અને આલોપીદીનને ક્યાં કર્મ કિયા અને એમને શું આવું કાર્ય કર્યું છે તેમને ગિરફ્તાર કરવામાં આવે છે। બલ્કि इसलिए कि वह कानून के पंजे में कैसे आए। અને એ એમ સમજે છે કે આવો ઇન્સાન જે ધન દોલતના સામે જોવે અને એ કોઈ દિવસ ફસાય નહીં, તો આવો વ્યક્તિ આવી ધન દોલતવાળો આ કાનૂનના પંજામાં કેવી રીતે ફસાયો છે એ વિચારતા હોય છે। બધા લોકો કહે છે કે એમના પાસે ધન ખૂબ છે, ધનના કારણે અને વાચાળ છે, ખૂબ બુદ્ધિજીવી વ્યક્તિ છે, આ માણસ કેવી રીતે ફસાયો એવું લોકો વિચારતા હોય છે અને સહાનુભૂતિ અદા કરતા હોય છે। प्रकट करता था बड़ी तत्परता से उस आक्रामक को रोकने के लिए नियमित वकीलों की एक सेना तैयार की गई અને આ ઘટનાને તપાસવા માટે एक तर्त वकीलों की टुकड़ी तैयार थी, सेना तैयार की गई। न्याय के मैदान में धर्म और धन से युद्ध ऊन गया। कच्छ के न्यायना मैदान में वकीलों और एक बाजू धन, एक बाजू धर्म है और एक बाजू धन है, आ बंने वच्चे युद्ध थई रह्युं छे। बंशीधर चुपचाप खड़े थे અને આ બધું બંશીધર જોઈ રહ્યો છે। બંશીધર છે ન્યાય પર ચાલવાવાળો છે અને પંડિત આલોપીદીન ધન પર ચાલે છે। उनके पास सत्य के सिवाय न कोई बल था, न स्पष्ट भाषण। અને બંશીધર પાસે સત્ય સિવાય કોઈ બળ હતું નહીં અને કોઈ પણ બીજું ભાષણ સત્ય સિવાય હતું નહીં એના પાસે। અતિરિક્ત કોઈ શસ્ત્ર ગવાહ તે અને કે એના પાસે સત્ય જ હતું, સત્ય સિવાય કોઈ પણ બીજો જવાબ ન હતો। किंतु लोभ से डवाडोल અને કે લોભના કારણે અસ્થિર થયેલા। यहाँ तक कि मुंशी जी को न्याय भी अपनी ओर से कुछ खींचा हुआ दिखाई पड़ा था। અને કે ન્યાય છે એ ધનના તરફ खींचाયેલો એને દેખાય છે। न्याय का दरबार था परंतु उसके कर्मचारियों पर पक्षपात का नशा छाया हुआ था। आ न्यायनो दरबार हतो, अदालत थी, परंतु ત્યાં આગળ કર્મચારીઓ પક્ષપાતના કારણે ધનની લાલસામાં ફસાયેલા હતા। किंतु पक्षपात और न्याय का क्या मेल। यहाँ ने अपनी तजवीज में लिखा, पंडित आलोपीदीन के विरुद्ध दिए गए प्रमाण निर्मूल है। कच्छ के न्याय અને पक्षपात प्रत्ये शू संकोच। अहीं आगे लखवामां आव्युं तो स्पष्ट रीते कि भाई पंडित आलोपीदीन ने जो गिरफ्तार किए हुए हैं, एमने जे गिरफ्तार करवामां आव्या छे ए कैसे न्याय अकल्पित छे, ए कल्पित नथी कि भाई बरोबर नथी, एमना विरुद्ध कोई सबूत मळता नथी।
मुकदमा शीघ्र ही समाप्त हो गया અને ન્યાય કલ્પિત નથી અને મુકદમા આ કેસ છે તાત્કાલિક समाप्त થઈ ગયો। डिप्टी मैजिस्ट्रेट ने अपनी तजवीज से लिखा पंडित के विरुद्ध અને डिप्टी मैजिस्ट्रेट ने लख्યું કે पंडित આલોપીદીન विरुद्ध दिए गए प्रमाण निर्मूल्य है અને કહે છે કે पंडित આલોપીદીન ને પકડીને લાવ્યા છે પરંતુ એમના સાથે કોઈ પ્રમાણ નથી, કોઈ સબૂત નથી, એટલે કાયદા અને ગુનો કરેલ નથી। भ्रामक है અને એ ખોટા છે। वह एक बड़ी भारी आदमी है અને एक सज्जन व्यक्ति છે। यह बात कल्पन से बाहर है અને આવું કરે એવો માણસ નથી, એ कल्पना बाहर છે। कि उन्होंने थोड़े लाभ के लिए ऐसा दुहासत किया हो, तथापि नमक को दरोगा मुंशीधर का अधिक दोष नहीं है। के ने कोई लाचारी अथवा तो એને લાલચના કારણે કોઈ આવું કાર્ય કર્યું છે, પરંતુ એમાં મુંशीधरનો પણ કોઈ વાંક નથી, दोष नहीं। लेकिन वह बड़े खेद की बात है, बड़े खेद એટલે દુઃખની વાત છે कि उनकी उद्दंडता और विचारहीनता के कारण एक भले मानुष को कष्ट झेलना पड़ा। के आ मुंशीधर બંસીધરે એમને गिरफ्तार કર્યો। આ વ્યક્તિ સજ્જન છે અને એમની હરામખોરીના કારણે એમને આ ભોળા ભાળા વ્યક્તિને કષ્ટ વેઠવું પડ્યું છે। इस पसंद है અને कि वह अपने काम में सजग सचेत रहे અને કહે છે કે એ સાચો છે અને એ પોતાના કામમાં સત્ય છે। किंतु नमक के महकमे बड़ी हुई नमक हलाली ने उनके विवेक और बुद्धि को भ्रष्ट कर दिया। के नमक हलाली એટલે કે દેશ દાજના કારણે એને ભ્રષ્ટ થવું પડ્યું છે। भविष्य में उन्हें होशियार रहना चाहिए અને આવો ગુનો વળીને કરે નહીં એવું બંસીધરને કહેવામાં આવે છે। वकीलों ने यह फैसला सुना और उछल पड़े અને વકીલોએ આવો ફેસલો સાંભળી અને ઉછળી પડ્યા। पंडित आलोपीदीन मुस्कुराते हुए बाहर निकले। स्वजन बंधुओं ने रुपयों की लूटी, उदारता का सागर उमट पड़ा અને કે જ્યારે ફેસલો થયો કે આ નિર્દોષ છે पंडित आलोपीदीन, ત્યારે એ હસ્યા અને સ્વજનો સગા સંબંધીઓ આવી અને રૂપિયાની લૂંટ ઉછાળે છે। ઉદારતાનો સાગર એવા આ पंडित आलोपीदीन उनकी लहरें अदालत की नींव हिला देती है અને કે છે કે ધન દોલતના કારણે એ છૂટી જાય છે અને જે સચ્ચાઈ છે એને ડગમગાવી નાખે છે। બંસીધર बाहर निकले तो चारों ओर से उनके ऊपर व्यंग बाणों की वर्षा होने लगी અને બંસીધર જ્યારે અદાલતમાંથી બહાર નીકળે છે તો એના ઉપર કટાક્ષ કરવામાં આવે છે અને કટાક્ષના બાણો છોડવામાં આવે છે। चपरासियों ने झुक झुक कर सलाम किया, किंतु इस समय एक एक कटु वाक्य, एक एक संकेत उनकी ग्लानि को प्रबलित कर रहे थे। कहते कि जब जब चपरासी और दूसरे लोग सलाम करते हैं, सलाम करना એટલે એમને શાબાશી આપે છે અને કહે છે કે જેમ કટુ વચન, ખરાબ વચન બોલે છે અને એમને દુઃખ થતું, ગ્લાનિ એટલે દુઃખ પ્રગટ કરતા હોય છે। कदाचित इस मुकदमे में मैं सफल होकर वह इस तरह अड़कते हुए न चले। आज उन्हें संसार का एक खेदनजनक विचित्र अनुभव हुआ અને એમ કહેવામાં આવે છે કે પંડિત આલોપીદીન ભલે અદાલતમાં જમાનત નિર્દોષ છૂટ્યા છે, પરંતુ એને એટલું દુઃખ થાય છે કે ખરેખર મેં ધર્મ અને એક ધર્મનિષ્ઠ વ્યક્તિ પ્રત્યે અન્યાય કર્યો છે અને એમને ખેદ એટલે ખૂબ જ દુઃખ અનુભવ કરતા હોય છે। न्याय और विद्वता लंबी चौड़ी उपाधियां हैं। न्याय અને વિદ્વતા એટલે વિદ્વાનતા એ ખૂબ મોટી प्रमाणित है। बड़ी बड़ी
दाढ़ियों और ढीले चांगे एक भी सच्चे आदर के पात्र नहीं है। કે મોટા મોટા માણસો અને મોટા મોટા ફેટાવાળા લોકો છે એ આદરને પાત્ર નથી। ऐसा पंडित आलोपीदीन अपने विचार से साझा करते, अपना विचार ए नी अंदर मनोमन मंथन करता હોય છે। बंशीधर ने धन से बैर मोल लिया था। केम के बंशीधर છે એ धर्मनिष्ठ છે એટલે ધનથી એને શું કર્યું? વેર, લક્ષ્મીથી વેર કર્યું છે। उनका मूल चुकाना अनिवार्य था અને એનું મૂલ્ય એમને ચૂકવવાનું હતું। कठिनता से एक सप्ताह बीता होगा कि मुअत्तली का परवाना आ पहुंचा। एक सप्ताह थयो छे अने ए वखते एमने परवानगी मुलतवी એટલે કોઈ કે એમને બોલાવ્યા છે। कार्यपरायणता का दंड मिला અને એમને ઘેર જવાનું થયું। કાર્યપ્રાણતાનો જે ધર્મનિષ્ઠ હતો અને ધર્મથી એ અડીખમ રહ્યો, ન્યાય એના તરફ ન થયો એટલે એને એવો દંડ મળ્યો। જો બેચારે भग्न हृदय शोक खेद के व्यक्ति घर को चले અને કહે છે કે ક્યાં નોકરીમાંથી એને બરખાસ્ત કરવામાં આવે છે અને દુઃખી હૃદય शोभ करतो करतो दुख प्रकट करतो करतो ये घेर चालतो होय छे। बूढ़े मुंशी जी तो पहले ही से कुटू बूढ़ा रहे थे यानी कि पिता था पहले थी तो एना तरफ खूब ज रोष से भरायेला था कि चलते चलते उससे लड़के को समझाया था अने चालतो चालतो एने शिखामण आपी थी कि बेटे तुम अपने घर के सामने देखना, ऊपरी आय आमदनी है और बड़े लोगों से मुंह लगना अच्छी बात नहीं है। ऐसे उसने कहा था कि भाई आपणे माणस जो माणसનું વર્તન જોવું અને પછી વ્યવહાર કરવો અને કોઈ સજ્જન વ્યક્તિ અને लाभ थाय एवं कार्य करो। लेकिन उनके एक न सुनी अने एना पितानु कहवू मान्यू नहीं, बस मनमानी करते रहे अने कहे छे कि पोताना मर्जी में आव्यो एवं बंशीधरे कर्यु। हम तो कलवार कसाई के तगाई सहे बुढ़ापे में भगत बनकर बैठे और वहाँ बस वही खुशी तनख्वाह के अँ जेम तलवार एक कसाईना हाथ में होय अने कोईनी गर्दन कापी नाखे एवी रीते हूँ तो हवे बूढ़ो थयो छुं एटले हूँ गरड़ो थयो छुं, मारी कोण आमां सांभळवानुं छे। हूँ तो कहूँ एटलुं ज बस। हमने तो भी नौकरी की है अने कहे छे के दीकरा ने कहे छे मुंशी के मैं पण नौकरी करी हती और कोई ओहदेदार नहीं थे अने ए वखते कोई होद्देदार न था, लेकिन काम किया दिल खोलकर किया। हमें काम कर्યું અને દિલ ખોલીને કે સારું કાર્ય અમે કર્યું છે। आप ईमानदार बनने चले અને અમે કામ કર્યું છે, તમે ईमानदार बन्या છો। घर में चाहे अंधेरा, मस्जिद में अक्षय दीवा जला दो, तमे एवं कार्य कर्યું છે। भले घर में अंधारू थई जाए अने मस्जिद में चाहे दीवो सळगे। खेद है ऐसी समझ पर, मने दुख छे आवी समझणु पर। पढ़ना लिखना सब अकारण गया, तने भणाव्यो गणाव्यो ए मारू व्यर्थ गयो। इसके थोड़े ही दिनों बाद जब मुंशी बंशीधर इस दुर्वस्था में घर पहुँचे और बूढ़े पिता ने यह समाचार सुना तो सिर पीट लिया। अने मुंशी बंशीधर थोड़ी एनी अवस्था बरोबर नहीं, कारण के नौकरी में बरखास्त करेलो छे एटले एनी मानसिक अवस्था बगड़ी छे। अने अमुक दिवसे घेर पहुंचा। आ पहला तेना पिता बूढ़े पिता ने यह समाचार सुना अने कहे छे के ना वृद्ध पिताए कहे छे तमारा दीकराने नमक विभागनी अंदरथी बरखास्त करवामां आव्यो छे, नौकरीमांथी काढी मूकवामां आव्यो छे। तो एना पिताने आ समाज सांभळ्या अने सिर पीट लेना खूब ज दुखी थया। बोले जी चाहता कि तुम्हारा और अपना रिश्ता तोड़ दूं।
કહે છે કે પોતાના દીકરાને પિતા એમ કે મારો જીવ એમ કહે છે કે તારો અને મારો રિશ્તો તોડી દઉં, પિતા અને પુત્રનો રિશ્તો કાયમ માટે સમાપ્ત કરી દઉં। બહુ દેર તક પછતા કર હાથ મળતે રહે, અને બહુ દિવસો